બીજા મુદ્દાની વાત કરીએ ધ્રોલ ખાતે યોજાયેલા કડવા પાટીદાર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને તેના જ કારણે ચર્ચાઓ જાગી છે। કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણી જેરામ બાપાએ પાટીદાર બહેનોને ફેશન મુક્ત બનવા અને કુદરતે આપેલા સૌંદર્યને સ્વીકારવાની ટકોર કરી। સાથે જ વધતા છૂટાછેડાના બનાવોને લઈને ચિંતા વ્યક્ત કરતા તેમણે પ્રશ્ન કર્યો કે લગ્ન પહેલા 10 વાર જોવા જાઓ છો તો પછી છૂટાછેડા કેમ થાય છે। આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ, યુવા પેઢીમાં સંસ્કારોનું સિંચન અને સામાજિક કુરિવાજો દૂર કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ। જેરામ બાપાએ સમાજે પરંપરાગત મૂલ્યો ભૂલી દીધા હોવાનું કહી દીકરીઓના સંસ્કાર અને પારિવારિક પ્રણાલીની મહત્વના પર ભાર મૂક્યો છે। એક તરફ સંસ્કાર અને પરંપરા જાળવવાની અપીલ તો બીજી તરફ આધુનિક સમયમાં સ્ત્રી સ્વતંત્રતા અને પસંદગીના હક અંગે પણ ચર્ચા તેજ બની છે। સમાજમાં વધતા છૂટાછેડા અને બદલાતી જીવનશૈલી વચ્ચે સંતુલન કેવી રીતે સાધવું એ મુદ્દે હવે ચર્ચા વધુ ગહન બનતી જઈ રહી છે અને પાટીદાર સમાજના અગ્રણીઓ હવે એક બાદ એક આગળ આવી રહ્યા છે પોતાના સમાજને લઈને અને સમાજની જે એક ભલાઈ કહેવાય તેવી એક ભલાઈને લઈને તે વારંવાર અવાજો ઉઠાવી રહ્યા છે અને તેને જ લઈને હવે જેરામ બાપાનું આ નિવેદન સામે આવ્યું છે। જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે એક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જે 8 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો અને તે બાદ તેમનું આ નિવેદન સામે આવ્યું હતું। ત્યાં પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતા અને તેમનું સ્પષ્ટપણે તેવું કહેવું હતું અને જેરામ બાપાના શબ્દો છે કે પાટીદાર બહેનોને બ્યુટી પાર્લરના ઘોડા ઉપડ્યા છે અને તેમનું આ સ્પષ્ટ નિવેદન અને તેમણે કહ્યું છે કે બ્યુટી પાર્લરના ખર્ચા ઓછા કરો અને તેના પર હવે મહિલાઓને ખાસ કરીને આને લઈને હવે સૂચન કરવામાં આવ્યું છે અને જે માતા પિતા છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે સંતાનો જ્યાં સુધી 18 થી 20 વર્ષના ન થાય ત્યાં સુધી તેમની તેના માતા પિતાની પકડ હવે તેજ હોવી જોઈએ ને તેના કાબુમાં તેમના બાળકો હોવા જોઈએ। ત્યારે સમાજ વ્યસન મુક્ત અને બાયુ ફેશન મુક્ત થાય તેવી અપીલ કરી છે। તો જેરામ બાપાએ હવે પાટીદાર બહેનોને હવે જે ફેશન છે તેને ઓછું કરવા પર ક્યાંક ને ક્યાંક હવે એક અપીલ કરી છે